હેલો મિત્રો, નમસ્કાર. તો મિત્રો, 2 દિવસ પહેલા જે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો, એમાં 27 થી 30 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યાં મિત્રો આખો દેશ છે તે અત્યારે ખૂબ જ શોકમગ્ન થઈ ગયો છે. કહેવાતું ધરતી પરનું સ્વર્ગ, ત્યાં આવો આતંકી હુમલો થાય તો હવે પછીના લોકો છે ત્યાં ફરવા જવા માટે પણ વિચારવું પડશે. આવા લોકોને જળમૂળમાંથી શોધીને તેમનો ખાત્મો કરવામાં આવે તો જ જે આ હુમલામાં મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળશે. ન તો તેમને જાતિ પૂછવામાં આવી, ન તો તેમનું રાજ્ય પૂછવામાં આવ્યું, ન તો તેમની ભાષા પૂછવામાં આવી, ન ગુજરાતી, ન કન્નડ, ન તમિલ, ન હિન્દી. બસ એક જ સવાલ કે શું તમે હિન્દુ છો? હિન્દુ હોય એટલે તરત ગોળીબાર કરી અને તેમને ઠાર મારવામાં આવતા. ખરેખર મિત્રો, આવા લોકો છે તે ક્યાંથી આવતા હશે? તેમના મગજમાં કઈ રીતે હિન્દુ પ્રત્યેનું ઝેર છે તે ભરવામાં આવતું હશે, જેથી કરીને તેમનું બ્રેન વોશ કરવામાં આવે અને હિન્દુઓ પર આવી રીતે લોકો આક્રમણ કરી અને ઠાર મારે છે. તો મિત્રો, આ જે હુમલો બન્યો ત્યારબાદ ભારત સરકાર છે તે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી છે અને તાત્કાલિક ધોરણે બધા પગલાં લીધા છે. જ્યાં મિત્રો આ કૃત્ય પાછળ, આ કૃત્ય તો ન કહી શકાય, પરંતુ આ ક્રૂર કૃત્ય છે એની પાછળનો હાથ આપણું પડોશી મુલ્ક છે. તો મિત્રો, ભારત સરકારે અત્યારે એક્શન લીધી છે અને સિંધુ જળ જે કરાર હતા તેને પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવ્યો છે. અટારી વાઘા બોર્ડર પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ભારતની અંદર જે પાકિસ્તાનના લોકો જે વિઝાથી રહેતા હતા તેમને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેમને 48 કલાકમાં ભારત દેશ છોડીને જતું રહેવું પડશે. એવા ઘણા બધા જે કરારો હતા તે પણ ભારત સરકારે તાત્કાલિક રોક લગાવી દીધા છે અને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. પરંતુ મિત્રો, ખરેખર શું આ કરવાથી આતંકવાદ બંધ થઈ જવાનો છે? ક્યારેય નહીં થાય. કારણ કે આ આતંકવાદને ખતમ કરવા માટે આપણે તેને જળમૂળમાંથી તેમનો ખાત્મો કરવો પડશે. અને આપણા પીએમ મોદીએ ત્યાં સુધી કહી દીધું છે કે કદાચ 7મા પતાળની અંદર પણ છુપાયેલા હશે ને તો પણ તેમને શોધી અને તેમનો ખાત્મો કરવામાં આવશે. અને કલ્પના પણ થી વધારે, જે લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે આવી રીતનું તેમનું મૃત્યુ થઈ શકે, એનાથી પણ વધારે સજા આપવામાં આવશે. આ ઘટનાથી સમગ્ર દેશ છે તે ખૂબ શોકમાં છે અને આખો દેશ પણ ન્યાયની માંગણી કરી રહ્યો છે. કાશ્મીરના જતા એક કપલ, એનો ખૂબ જ વિડીયો વાયરલ થયો છે. અત્યારે ફોટા પણ વાયરલ થયા છે. જેમના લગ્નને માત્ર 6 દિવસ જ થયા હતા ત્યાં તેમના પતિને ગોળી મારીને ઠાર મારવામાં આવ્યા છે. એમની પત્નીનું કહેવું હતું કે તેમની સાથે મને પણ મારી નાખો, પરંતુ આતંકવાદીઓએ મહિલાઓ અને નાના બાળકોને નથી માર્યા, પરંતુ પુરુષોને જ મારવામાં આવ્યા છે. જેને કલમા પડવાનું આવડતું હતું એ બચી ગયા, જેને કલમા પડવાનું નહોતું આવડતું એ મારા ગયા. તો મિત્રો, આપણી બસ એક જ અપેક્ષા ને એક જ માંગ કે આવા આતંકીઓને જલ્દીથી જલ્દી ભારત સરકાર છે તે ગોતી અને એમનો ખાત્મો બોલાવે, જેથી કરીને આવું કૃત્ય છે તે બીજી વાર ન થાય. જય હિન્દ.